સાથે શ્રદ્ધાંજલિ. નક્સલવાદ વિરોધી અભિયાન દરમિયાન નક્સલવાદીઓ સાથે થયેલ મુઠભેડમાં ગોળી વાગતા શહીદ થયેલ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાન 22/5/2025ના રોજ ફરજ બજાવતા હતા. તે ફરજ દરમિયાન તેઓ શહીદ થયા હતા. બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. તેઓ મૂળ વતન દેવગણા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગરના રહેવાસી હતા. શહીદ જવાનના માતા નાનુબેન નંદલાલ સોલંકીને શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સીઆરપીએફના જવાનો દ્વારા નક્સલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.